તિબેટમાં ચીનને જવાબ આપવા માટે ભારતની નવી રણનીતિ સામે આવી છે। તિબેટના 30થી વધુ સ્થળોના નામ ભારત બદલશે। અગાઉ ચીને પોતાના નકશામાં એ સ્થળોના નામ બદલ્યા હતા। હવે ચીને અરુણાચલનું નામ બદલીને ઝાંગન રાખ્યું હતું। ચીનના કાઉન્ટરમાં ટૂંક જ સમયમાં ભારત પણ પોતાનું લિસ્ટ જાહેર કરશે। હવે મહત્વપૂર્ણ એક્શન ભારત પણ લેવા જઈ રહ્યું છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, તિબેટમાં ચીનને જવાબ આપવા માટે ભારતની આ રણનીતિ સામે આવી છે। 30થી વધુ સ્થળોના નામ પણ ભારત બદલી શકે છે। શું વધુ અપડેટ? ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં કેટલા ઘણા સમયથી તિરાડ પડી રહી છે। ચીન નવા નુસ્ખા અપનાવીને ભારતને જે સીમા સરહદો છે તે હેરાન પરેશાન કરવાની રણનીતિ અપનાવતું હોય છે। ત્યારે ફરીથી એક રણનીતિ ચીન દ્વારા અપનાવવામાં આવે છે। તેની અંદર વાત કરવામાં તો અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ ચીન દ્વારા બદલવામાં તેના ચીનના નકશાની અંદર બદલી નાખવામાં આવે છે। પરંતુ કહી શકાય કે ભારતે પણ તેને જવાબ આપવા માટે તેને તિબેટમાં પણ તિબેટની અંદર 30 જેટલા સ્થળોના નામ બદલીને ભારતીય નામો રાખવા જઈ રહ્યું છે। ત્યારે કહી શકાય કે ચીન દ્વારા જે ભારતના નકશાના જે ભારતનું અરુણાચલ પ્રદેશ આવ્યું છે, અરુણાચલ પ્રદેશનું ચીનના નકશાની અંદર બેઇજિંગ જંગનાન નામનું નકશાની અંદર નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ભારત દ્વારા જે ચીનના તિબેટનો છે તેના નકશાના 30 જેટલા સ્થળોમાં નામ બદલીને ઉલ્લેખ કરશે। જી બિલકુલ, આભાર છે તમામ જાણકારી માટે।